गुड मॉर्निंग विद्यार्थी मित्रों। त्रीजू चैप्टर आपणुं चाले छे। घणुं बधुं एमां आपणे शीख्या प्रवाह विद्युतमां। छेल्ला लेक्चरनी अंदर आपणे कार्बन अवरोधकतानी चर्चा करेली जुदा जुदा द्रव्यो माटे, अने पछी कार्बन अवरोध अने एनो वर्ण संकेत एवुं शीखेला। कोष्टक एक बनावेलुं, बीबी रॉय, गो टू बॉम्बे, वाया गेटवे, गोल्ड सिल्वर नील, एवी रीते आपणे कलरो याद राखेला। અને એ કલર કોડ આખો એનો કલર કોડ છે, એટલે કે ટેબલ છે આખું, એની પરથી કાર્બન અવરોધ પર જુદા જુદા રંગના પટ્ટા છે, એને આધારે આપણે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરેલું. તો આ કાર્બન અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય, બહુ મજાનો અને અગત્યનો પ્રશ્ન હતો. હવે આજે બીજો એક પ્રશ્ન આપણે શીખીએ છીએ. અવરોધકતાનો તાપમાન પરનો આધાર. કોઈ પણ દ્રવ્ય આપ્યું હોય આપણને, સુવાહક હોય કે અર્ધવાહક હોય, એનો તાપમાન પર આધાર કેવી રીતે છે એવું સમજાવતું એક સૂત્ર, અને પછી તાપમાન પર અવરોધકતાનો જે આધાર છે એના જુદા જુદા દ્રવ્યો માટે એના આલેખ સમજવા છે આપણે. તો પ્રશ્ન આપણો છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર. અવરોધકતાનો તાપમાન પરનો આધાર. અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે. હવે અહીંયા એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે, જે કોઈ ગાણિતીય રીતે તારવેલું નથી, આનુભાવિક રીતે તારવેલું છે. એટલે એ આશરે અવરોધકતાનો તાપમાન પર આધાર કેવો છે એવું દર્શાવતું સૂત્ર છે. અનુભવને આધારે તૈયાર કરાયેલું સૂત્ર છે, અને એ સૂત્ર અવરોધકતાનો તાપમાન પર આધાર કેવો છે તે દર્શાવે છે. તો આનુભાવિક રીતે તાપમાન પર અવરોધકતા પર અથવા તો અવરોધકતાનો તાપમાન પર આધાર કેવો છે તે દર્શાવતું સૂત્ર નીચે મુજબ છે. આનુભાવિક રીતે એટલે કે અનુભવ પરથી અવરોધકતાનો તાપમાન પર આધાર કેવો છે એનું સૂત્ર આપણે લખીએ છીએ. તો એ સૂત્ર આવું આપ્યું છે. અવરોધકતાને આપણે રો વડે દર્શાવીએ છીએ, એટલે રો ટી બરાબર રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા નાનો કૌંસ ટી માઇનસ T0. આ એનું સૂત્ર છે. અવરોધકતાનું તાપમાન પર આધારિત સૂત્ર એવું કહેવાય. જો આ સૂત્ર આનુભવિક રીતે મેળવેલું છે, આ સૂત્ર કોઈ જગ્યાએથી તારવીને આપણે લાવ્યા નથી. આ સૂત્ર આપણે સીધું યાદ રાખવાનું છે, બરાબર. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે જુઓ, આ સૂત્રમાં બધી સંકેતો જે આપણે વાપર્યા એ શું દર્શાવે છે તે. તો રો ટી એવું લખ્યું છે. પહેલું રો એટલે અવરોધકતા એવું ખબર છે, પણ રો ટી સફિક્સમાં આપણે ટી લખ્યા છે, એટલે રો ટી એ શું, તો આપેલા વાહકની ટી તાપમાને અવરોધકતા. કયા તાપમાને અવરોધકતા? ટી તાપમાને. ટી તાપમાન એટલે તમે જે તાપમાન લેતા હોય તે. મારી જોડે ધારો કે એક વાહક છે ને એને 40°C તાપમાને મેં રાખ્યો છે, તો એની 40°C તાપમાને અવરોધકતા કહેવાય. એને 50°C તાપમાને રાખ્યો હોય તો આ 50°C તાપમાને એની અવરોધકતા. એટલે કે આપેલા વાહકની ટી તાપમાને અવરોધકતા એવું કહેવાય. જો આ સૂત્ર લખ્યા પછી નીચે બધાનો પરિચય લખીએ આપણે, કે જ્યાં રો ટી બરાબર આપેલા વાહકની ટી તાપમાને અવરોધકતા.
રો ટી એટલે ટી તાપમાને અવરોધકતા. અવરોધકતાનો એકમ તો આપણને ખબર છે, ઓમ ઇન્ટુ મીટર. પછી રો જીરો એટલે શું? તો રો જીરો બરાબર આપેલા વાહકની સંદર્ભ તાપમાને અવરોધકતા. રો જીરો એટલે શું? તો આપેલા વાહકની સંદર્ભ તાપમાને અવરોધકતા. સંદર્ભ તાપમાન તરીકે કોઈ એક નિશ્ચિત તાપમાન આપણે લઈ શકીએ. દાખલા તરીકે મારે 0°C ને સંદર્ભ લેવું છે તો હું લઈ શકું. તો પછી મારે જેટલી ગણતરી કરવું અહીંયા આખી એ સૂત્રને આધારે એ 0°C એ મારા માટે સંદર્ભ તાપમાન. બીજું, ઘણી વખતે સંદર્ભ તાપમાન તરીકે 20°C કે 25°C પણ આપણે લઈએ. એટલે જે લેવું હોય તે લેવાય. એના માટે કોઈ મર્યાદા નથી અથવા એવું કોઈ નિશ્ચિત નથી કે આ જ તાપમાન એટલે સંદર્ભ તાપમાન. જે સંદર્ભ તાપમાન આપ્યું હોય તે આપણે લઈ શકીએ. પ્રશ્નમાં તમને ઉલ્લેખ કરેલો હોય તો જે આપ્યું હોય તે લેવાનું. મોટે ભાગે સંદર્ભ તાપમાન આપણને ખબર પડી જ જાય પ્રશ્ન પરથી. પણ કહેવાય શું? સંદર્ભ તાપમાને અવરોધકતા. અને આ કોઈ પણ તાપમાને, ટી તાપમાન એટલે કોઈ પણ તાપમાન થયું. સમજો કે સંદર્ભ તાપમાન હું 20°C લઈ લઉં તો 20°C તાપમાને અવરોધકતા આપી છે. અને આ T0 એ સંદર્ભ તાપમાન છે એટલે 20°C તાપમાને અવરોધકતા હોય તો અહીંયા 20°C લેવાનું. પછી આ T નું ગમે તે મૂલ્ય લઈને હું અહીંયા આ રો T શોધી શકું. T નું મૂલ્ય મારે 50 લેવું હોય તો અહીંયા T0 20 લેવાના, પણ T 50 લેવાના તો 50 તાપમાને અવરોધકતા મળે. T 70 લઉં તો 70 તાપમાને અવરોધકતા મળે. T 100 લઉં તો 100 તાપમાને અવરોધકતા મળે, 100°C. પણ સંદર્ભ તાપમાન તો દરેક વખતે ભલે હું આ T તાપમાન બદલ્યા કરું, એક વખત સંદર્ભ તાપમાન જે લીધું તે જ રાખવાનું, એને બદલવાનું નહીં. બીજા પ્રશ્નમાં તમે બદલી શકો પણ એક જ પ્રશ્નની અંદર જે તાપમાન આપ્યું હોય તેનું તે જ રહેશે. એટલે રો જીરો એ આપેલા વાહકની સંદર્ભ તાપમાને અવરોધકતા છે. પછી T0 અથવા T એ કોઈ પણ તાપમાન છે અને T0 એ સંદર્ભ તાપમાન છે. આપેલા વાહકનું સંદર્ભ તાપમાન. નવું એક પદ છે આલ્ફા. આલ્ફા એ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. જો આલ્ફાને ખાસ ધ્યાન રાખજો, આલ્ફાને આપણે શું કહીશું? અવરોધકતાનો તાપમાન ગુણાંક કહીશું આલ્ફાને. પછી એનો એકમ શું થાય? અવરોધકતાનો એકમ તો ખબર છે આપણને, ઓમ ઇન્ટુ મીટર. એટલે રો ટી હોય કે રો જીરો હોય બેના એકમ સરખા. પછી તાપમાનનો એકમ પણ ખબર છે, ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિન એવું લઈએ છીએ આપણે. અવરોધકતાનો તાપમાન ગુણાંકનો એકમ છે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. જો તાપમાનો તમે કેલ્વિનમાં લો તો આલ્ફાનો એકમ કેલ્વિન ઇનવર્સમાં બને, અને તાપમાનનો એકમ ડિગ્રીમાં લો તો ડિગ્રી ઇનવર્સ થાય સેલ્સિયસમાં. ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક છે એનો એકમ એટલે કે આલ્ફાનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ આ આલ્ફાનો એકમ છે. જો તાપમાનો તમે કેલ્વિનમાં લો તો આ કેલ્વિન ઇનવર્સમાં હોય, ને તાપમાનો તમે સેલ્સિયસમાં લો, ડિગ્રી સેલ્સિયસમાં લો તો આ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આવે. એટલે કે તાપમાનનું વ્યસ્ત એકમ છે એનો. આલ્ફા એ તાપમાનનું વ્યસ્ત નથી, પણ આલ્ફાનો એકમ એ તાપમાનના એકમનો વ્યસ્ત છે. આલ્ફા એ તાપમાનનું વ્યસ્ત નથી. તો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે તે. બીજું, અહીંયા કોઈ પણ પદ લખ્યું એની પર ઘાતાંક એક જ છે. ધારો કે રો જીરો તો એની પર વર્ગ કે ઘન કે એવું કશું નથી એટલે એક ઘાતાંક કહેવાય. આલ્ફા પર વર્ગ કે ઘન કે એવું કશું નથી એટલે એની એક ઘાતાંક કહેવાય. આ તાપમાનો પર પણ એક ઘાતાંક છે અને કૌંસ બાર પણ એક ઘાતાંક છે. તો રો ટી નો અહીંયા
તાપમાન સાથેનો સંબંધ એ સપ્રમાણનો સંબંધ થયો. કેવો સંબંધ થયો? સપ્રમાણતાનો. પણ સુવાહક પદાર્થો હોય તો એના આલ્ફા ધન હોય, એટલે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. આલ્ફા ધન હોય તો તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. પણ અમુક દ્રવ્યો એટલે કે અર્ધવાહકો હોય આપણી જોડે તો એના આલ્ફા ઋણ હોય છે, અને અર્ધવાહકોના આલ્ફા ઋણ હોય છે એટલે તાપમાનના વધારા સાથે આ કૌંસનું મૂલ્ય ઘટશે, એટલે ρ ઘટશે. એટલે અહીંયા નીચે બાજુમાં આપણે ઉલ્લેખ કરી દઈએ એનો, આજે લખ્યું એના પછી તરત જ કે સુવાહકો માટે આલ્ફા ધન હોય છે, તેથી તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. કોના માટે? સુવાહકો માટે. સુવાહકો માટે આલ્ફા ધન હોય છે એટલે સુવાહકોમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. એનાથી ઉલટું અર્ધવાહક દ્રવ્યો, અર્ધવાહકો માટે આલ્ફા ઋણ હોય છે, તેથી તાપમાનના વધારા સાથે અર્ધવાહકોની અવરોધકતા ઘટે. અહીંયા સુવાહકો એવું લખી દઈએ આપણે, એટલે વાક્ય પૂરું લાગે. આ 2 પોઈન્ટ યાદ રાખવાના. બીજું, આ સૂત્ર અવરોધકતા માટે લખ્યું છે. મારે અવરોધ માટે સૂત્ર લખવું હોય તો અવરોધનો તાપમાન પરનો આધાર એનું સૂત્ર, અવરોધનો તાપમાન પર આધાર એનું સૂત્ર લખવું છે. તો કોઈ ફરક નહીં કરવાનો. આ અવરોધકતા લખી છે એની જગ્યાએ અવરોધ લખી દેવાનું. આ ચોરસ કૌંસ છે એમાં કોઈ ફેરફાર નહીં, આ ધ્યાન રાખો. અવરોધકતા ρ t છે એને બદલે અવરોધ લેવો હોય તો RT કરી દેવાનું, કેપિટલ R. અને અહીંયા ρ0 છે એને બદલે R0 કરી દેવાનું. તો અવરોધનો તાપમાન પરનો આધાર દર્શાવતું સૂત્ર મારે લખવું હોય તો RT બરાબર R0. બસ આટલો જ ફેરફાર. પછી કૌંસ એમનો એમ જ, કૌંસમાં 1 પ્લસ આલ્ફા નાના કૌંસમાં t માઇનસ T0 મોટો કૌંસ પૂરો. આ સમીકરણ નંબર 2. જો કેટલી મજા આવે, ખાલી સંજ્ઞા જ બદલવાની. અવરોધકતા અને અવરોધ બંને માટે તાપમાન પર આધારિત, એમના તાપમાન આધારિતનું આ સૂત્ર થયું. એમનું તાપમાન પર આધાર કેવો છે તે. તો આમાં R એ T તાપમાને અવરોધ, RT છે તે, અને R0 છે તે સંદર્ભ તાપમાને અવરોધ. કયા તાપમાને અવરોધ? સંદર્ભ તાપમાને અવરોધ. તો જો અવરોધકતાનો તાપમાન પર આધાર સૂત્ર લખી સમજાવો એવું કીધું હોય તો આટલી વસ્તુ આપણે સમજાવવાની. પછી એના આલેખ દોરવા હોય તો સુવાહકો માટે, મિશ્ર ધાતુઓ માટે અને અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખ દોરીને 2 લાઈનમાં એને સમજાવવાના છે. પણ પહેલા આટલું આપણે લખી લઈએ, પછી એ પ્રશ્ન સમજીએ. જો બીજો પ્રશ્ન છે, અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ દર્શાવતો આલેખ. આપણે હમણાં સૂત્રની ચર્ચા કરી. હવે શુદ્ધ ધાતુઓ આ સુવાહકો જ કહેવાય, મિશ્ર ધાતુઓ એ પણ સુવાહકો જ કહેવાય, અને અર્ધવાહકો એ દરેક માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખ દોરીને એની સમજૂતી આપવાની. આપણે અહીંયા જો 3 આલેખ મેં હમણાં દોરી દીધા છે. વારાફરતી એક એક આલેખ આપણે સમજીશું. તો પહેલો આલેખ જે આપણે દોર્યો છે એ શુદ્ધ ધાતુઓ માટે ρ વિરુદ્ધ T નો આલેખ છે. અને કયા તાપમાને છે? તો ઓરડાના તાપમાન કરતા નીચા તાપમાને.
આ આલેખ ઓરડાના તાપમાન કરતા નીચા તાપમાને કેવી રીતે? તો જો અહીંયા તાપમાનો આપણે લખ્યા છે 50, 100, 150, પણ કયા એકમમાં? કેલ્વિન એકમમાં. હું ઓરડાનું તાપમાન ધારો કે 20°C લઉં અથવા 25 લઉં, તો 25 લઉં એ ડિગ્રી સેલ્સિયસ છે, એને કેલ્વિનમાં લખું તો 298 થાય, પ્લસ 273 કરીએ અથવા 27°C લઈએ તો 300 કેલ્વિન થાય. આ ઓરડાનું તાપમાન આશરે 300 કેલ્વિન જેટલું હોય. પણ આપણે તો કેટલા કેલ્વિન તાપમાને લીધું છે? 150 સુધી. 150 કેલ્વિન કરતા ઓછા તાપમાનો, એટલે આ તાપમાનો માઇનસમાં કહેવાય, અને નીચા તાપમાનો થયા. ઓરડાના તાપમાન કરતા ઘણા નીચા તાપમાનોએ શુદ્ધ ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો છે. અને ઊભી અક્ષ ઉપર આપણે અવરોધકતાઓ લીધી છે. તો અવરોધકતાના મૂલ્યમાં અહીંયા જુઓ 0, પછી 0.2 લખ્યું છે આટલે, અને બાજુમાં આપણે લખ્યું છે કે 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર. એટલે મારે શું સમજવાનું? તો 0.2 ગુણ્યા 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર, 0.4 ગુણ્યા 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર અવરોધકતા થઈ. બીજું, આ જે શુદ્ધ ધાતુઓ છે એનો આલેખ આપણને સુરેખ કમ્પ્લીટ નથી મળતો, વક્ર આલેખ મળે છે. પણ 50 કેલ્વિન કરતા નીચા તાપમાને એ આલેખ અહીંયા આટલા ભાગમાં 50 કેલ્વિન કરતા નીચા તાપમાને લગભગ સુરેખ છે, અને પછી આટલેથી એ વક્ર બની જાય છે. એટલે લગભગ 50 કેલ્વિન તાપમાન કરતા ઓછા તાપમાનોએ શુદ્ધ ધાતુઓ માટે અવરોધકતા અને તાપમાનનો સંબંધ રેખીય છે. રેખીય એટલે સુરેખ મળે છે. કેટલા કેલ્વિન કરતા? 50 કેલ્વિન કરતા નીચા તાપમાને. 50 કેલ્વિન કરતા નીચા તાપમાનોએ શુદ્ધ ધાતુઓ માટે ρ વિરુદ્ધ T નો આલેખ સુરેખ મળે છે. પરંતુ 50 કેલ્વિન કરતા ઊંચા તાપમાને તે એટલે કે આલેખ અરેખીય છે. 50 કેલ્વિન કરતા ઉપર એટલે આપણે 150 ની આજુબાજુ સુધી, 50 થી 150 ની વચ્ચે. પછી ધારો કે આગળ આ તાપમાનો હું લઉં, આકૃતિમાં નથી લીધા આપણે, પણ આગળ લઉં અને ઓરડાના તાપમાન સુધી પહોંચી જવું, તો ઓરડાના તાપમાને ફરીથી પાછો એ સુરેખ બને. એટલે ખાસ ધ્યાન રાખો, જે આકૃતિમાં આપણને બતાવ્યું નથી, પણ 50 કેલ્વિન કરતા ઓછા તાપમાને જેવી રીતે સુરેખ છે, એવી રીતે ઓરડાના તાપમાને પણ આ આલેખ આપણને સુરેખ મળે શુદ્ધ ધાતુઓ માટે. પણ 50 કેલ્વિન થી શરૂ કરીને ઓરડાના તાપમાન સુધી એ આલેખ વક્ર હોય. ઓરડાના તાપમાન કરતા થોડાક ઓછા તાપમાને, અને પછી ઓરડાના તાપમાને આવી જાય એટલે પાછો ફરીથી એ કેવો બને? સુરેખ બને. આ શુદ્ધ ધાતુઓ માટે ρ વિરુદ્ધ T ના આલેખની સમજૂતી. બીજું, અહીંયા તમે જોશો તો આટલે 0 કેલ્વિન તાપમાન છે. 0 કેલ્વિન તાપમાને એની અવરોધકતા લગભગ શૂન્યની નજીકથી શરૂ થાય છે. આટલે 0.2 છે, એટલે અહીંયા 0.1 હશે, એટલે અહીંયા તો 0.1 કરતા ઓછું, એટલે લગભગ શૂન્ય, અને ઘાત પાછી 10⁻⁸. એટલે 0 કેલ્વિન તાપમાને લગભગ આનો અવરોધ અથવા અવરોધકતા શૂન્ય થઈ જાય. અને આ હકીકતનો ઉપયોગ ધાતુઓની શુદ્ધતાની ચકાસણી કરવા માટે થાય. બુકમાં તમને આવું લખીને નથી આપ્યું, પણ અહીંથી આપણે એવું કહી શકીએ, ધાતુઓની શુદ્ધતાની ચકાસણી કરવા માટે આ અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખનો ઉપયોગ કરી શકાય. આ શુદ્ધ ધાતુઓ માટેની સમજૂતી થઈ. પછી મિશ્ર ધાતુઓ માટે. મિશ્ર ધાતુમાં તમે જુઓ, તાપમાનો આપણે કેલ્વિનમાં લીધા છે, પણ ઊંચા તાપમાન લીધા છે. 200, 400, 600, 800, એટલે કે ઓરડાના તાપમાન કરતા નીચું પણ, અને ઓરડાના તાપમાન કરતા ઊંચા તાપમાનો પણ. બીજું, ઊભી અક્ષ ઉપર જે અવરોધકતા લીધી છે થોડીક વધારે છે અહીંયા કરતા. અહીં પોઈન્ટમાં છે, અહીંયા 1 પોઈન્ટ છે, 1.1, 1.2, 1. 0 નથી લીધું આપણે, અહીંયા ઉગમ બિંદુથી 1 થી શરૂ કર્યું. જો હું 0 લઉં તો આલેખ થોડો ઉપર જતો રહે, એટલે આપણે અહીંયા 1 થી શરૂ કર્યું. 1, 1.1, 1.2, અને અહીંયા બાજુમાં ગુણક લખ્યો છે જોડે, માઇક્રો ઓહ્મ સેન્ટીમીટર. એકચ્યુઅલી માઇક્રો ઓહ્મ સેન્ટીમીટર એટલે
માઇક્રો એટલે 10⁻⁻6 અને સેન્ટીમીટરના મીટર બનાવો તો 10⁻², એટલે -6 -2 તો એ 10⁻8 જ થાય. એટલે અહીંયા બાજુમાં લખું 10⁻8 ઓમ ઇન્ટુ મીટર, આવું કહી શકાય. જે અહીંયા લખ્યું છે ડાયરેક્ટ બુકમાં તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો ઊભી અક્ષ ઉપર અવરોધકતાના મૂલ્યો શુદ્ધ ધાતુ કરતાં વધારે અને તાપમાન પણ ઊંચા. પણ અહીં જે આલેખ આપણે જોયો છે તે સુરેખ છે. અને કોના માટેનો આલેખ છે? મિશ્ર ધાતુઓ. કઈ મિશ્ર ધાતુઓ? તો નાઇક્રોમ છે, મેંગેનીન છે, કોન્સ્ટન્ટન છે. આવી મિશ્ર ધાતુઓ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ મળે છે. એક વસ્તુ, કોઈ પણ તાપમાને સુરેખ છે. અહીંયા શું હતું? 3 ભાગ પાડ્યા. 50 કેલ્વિન કરતા નીચા તાપમાને સુરેખ, 50 થી લગભગ ઊંચા તાપમાનોએ વક્ર અને પાછું ઓરડાનું તાપમાન આવી જાય એટલે પાછો સુરેખ. ત્યારે અહીંયા ગમે તે તાપમાને આલેખ સુરેખ છે. બીજું, અહીંયા તાપમાનના વધારા સાથે તાપમાનના બહુ મોટા ફેરફારો નથી, 0 થી 150 સુધી જ છે, તો પણ અવરોધકતા ઝડપથી બદલાય છે. જ્યારે અહીંયા તાપમાનના મોટા ફેરફારો છે તો પણ અવરોધકતા ઝડપથી બદલાતી નથી. હજુ આ આલેખ છે એને થોડોક નીચે આમ સુરેખું લઈ શકું તો એનો તાપમાન પરનો આધાર કેવો? ઘણો ઓછો. એટલે મિશ્ર ધાતુઓ છે એનો અવરોધ તાપમાન સાથે ઝડપથી બદલાતો નથી. અને ρ વિરુદ્ધ T નો આલેખ છે એમાં ρ અને T વચ્ચેનો સંબંધ છે એ સુરેખ સંબંધ છે. એટલે કે એનો આલેખ સુરેખ મળે છે આપણને. એટલે અહીંયા આપણે કહી શકીએ કે મિશ્ર ધાતુઓ માટે અવરોધકતાનો તાપમાન પરનો આધાર ઓછો છે. એટલે કે તાપમાનના વધારા સાથે અવરોધકતા ધીમેથી બદલાય છે. અથવા બીજી રીતે કહું તો એમાં બહુ મોટો ફેરફાર થતો નથી. અને કોઈ પણ તાપમાને ρ વિરુદ્ધ T નો આલેખ સુરેખ મળે છે. કોઈ પણ તાપમાને ρ વિરુદ્ધ T નો આલેખ કેવો મળે છે? સુરેખ. આ મિશ્ર ધાતુ. અને એટલે જ આપણે મિશ્ર ધાતુઓનો ઉપયોગ અવરોધક તાર બનાવવા માટે કરીએ છીએ. કારણ કે તાપમાન સાથે એની અવરોધકતામાં બહુ મોટો ફેરફાર થતો નથી. એટલે અવરોધમાં પણ બહુ મોટો ફેરફાર થતો નથી. આ તાપમાનના ફેરફારો ઘણા મોટા કહેવાય તો આટલો ફેરફાર છે. તાપમાનનો ફેરફાર નાનો હોય તો નાના ફેરફાર માટે અવરોધકતામાં બહુ મોટો ફેરફાર થતો નથી. ત્રીજું, અર્ધવાહક પદાર્થો. અર્ધવાહક પદાર્થો માટે અહીંયા કોઈ મૂલ્યો લખીને આપ્યા નથી આપણને. પણ અહીંયા પેલા બે કરતા જુદું. અહીંયા તાપમાન વધે એમ અવરોધકતા વધે, ભલે અરેખીય છે. અહીંયા તાપમાન વધે એમ અવરોધકતા વધે, ભલે ધીમું વધે. પણ અહીં શું છે? તો તાપમાન વધે એમ અવરોધકતા ઘટે છે. તાપમાન વધે તેમ અવરોધકતા શું થાય છે? ઘટે છે. એટલે અર્ધવાહકો માટેની વાત થઈ. અર્ધવાહકો માટે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. આમાં એક જ વસ્તુ યાદ રાખો, તાપમાન વધે એટલે અવરોધકતા ઘટે. જો બીજો એક પ્રશ્ન છે, આના રિલેટેડ જ છે કે અવરોધકતાનું સૂત્ર જે છે આપણી જોડે ρ બરાબર m/n² ટાઉ, આવું સૂત્ર આપણે એક શીખેલા છે. પહેલા આટલું આપણે લખી દઈશું, પછી એ સૂત્રને આધારે અર્ધવાહકો અને સુવાહકોમાં અવરોધકતાનો ફેરફાર તાપમાન સાથે કેવો થાય છે એ સૂત્રને આધારે જોવું છે. આપણે પહેલા આટલું લખી લઈશું. જો બીજો પ્રશ્ન આપણે જે કહેતા હતા
કે અવરોધકતાનું એક સૂત્ર છે આપણી જોડે. અવરોધકતા રો બરાબર m upon n સ્ક્વેર ટાઉ. અને વાહકતા લેવું હોય તો આનાથી વ્યસ્ત. અવરોધકતા માટે આવું છે તો વાહકતાનું સૂત્ર શું થાય? તો વ્યસ્ત લઈ લેવાનું, કારણ કે રો અને સિગ્મા એકબીજાના વ્યસ્ત છે. વાહકતા એટલે સિગ્મા. તો સિગ્માનું સૂત્ર લખું તો n સ્ક્વેર ટાઉ અપોન m એવું સૂત્ર આવે. હવે આ સૂત્ર જે છે એમાં m એ શું છે? તો વાહકમાં ગતિ કોણ કરે? તો ઇલેક્ટ્રોન. જે ગતિ કરે એનું દળ. એટલે m એ ઇલેક્ટ્રોનનું દળ છે. n એ શું છે? તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. એટલે કે એકમ કદ દીઠ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે. અને ટાઉ એ રિલેક્સેશન સમય છે. આપણે એવું શીખેલા, રિલેક્સેશન સમય એટલે કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. આવું યાદ રાખજો. રિલેક્સેશન સમય એટલે શું? તો બે ક્રમિક ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો, એને કહેવાય રિલેક્સેશન સમય. હવે આ સૂત્રમાં સીધી રીતે આપણને તાપમાન તો કોઈ જગ્યાએ દેખાતું જ નથી. અને આપણે એવી ચર્ચા કરવી છે કે તાપમાનના ફેરફાર સાથે અવરોધકતા બદલાય છે. એ તો હમણાં આપણે આલેખો દોરીને જોયું. પછી પેલા આનુભવિક સૂત્ર પણ આપણે લીધું, એમાંય અવરોધકતાનો તાપમાન પર આધાર છે. તો આ અવરોધકતાના સૂત્રમાં તાપમાન નથી, તો પછી અવરોધકતાનો તાપમાન પર આધાર કેવી રીતે આપણે સમજી શકીએ? તો અહીંયા એક રિલેક્સેશન સમય છે. તાપમાનના વધારા સાથે રિલેક્સેશન સમયમાં ફેરફાર થાય. સુવાહકો માટેની પહેલા આપણે ચર્ચા કરીએ અને પરિણામ એક કહી દઉં. હવે સુવાહકો માટે ચર્ચા આપણે સુવાહકો માટે પહેલા કરીએ. સુવાહકો એટલે એની અંદર શુદ્ધ ધાતુઓ પણ આવી ગઈ અને મિશ્ર ધાતુઓ પણ આવી ગઈ. આ ધ્યાન રાખો. સુવાહકોમાં હું શુદ્ધ ધાતુઓ પણ લઉં અને મિશ્ર ધાતુ બંને સુવાહકમાં આવે. તો સુવાહકો માટે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. આપણે શુદ્ધ ધાતુઓ માટે પણ જોયું. અર્ધવાહકો માટે, અર્ધવાહકોમાં વધારો ધીમો હોય અને શુદ્ધ ધાતુમાં એ ફેરફાર ઝડપી હોય, પણ વધારો તો થાય જ તાપમાન સાથે અવરોધકતામાં. તો અહીંયા સુવાહકો માટે આપણે લઈએ છીએ. સુવાહકો માટે તાપમાન વધારતા, તાપમાનમાં વધારો કરતા ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય ઘટે છે. આ એક વાક્ય યાદ રાખવાનું. જો તાપમાન વધારું સુવાહકની અંદર, તાપમાન વધારવામાં આવે તો શું થશે? તો એક તો આયનો જે છે એમાં વાહકની અંદર તાપમાનના વધારા સાથે આયનના દોલનો ઝડપી બનશે અને ઇલેક્ટ્રોનનો વેગ પણ વધશે, ઝડપથી ગતિ કરશે. હવે ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરશે અને આયનોના દોલનો પણ ઝડપી બને, એટલે આયન સાથે ઇલેક્ટ્રોનની અથડાવાની સંભાવના વધી ગઈ. એટલે પેલા થોડાક લાંબા સમયગાળે અથડાતા હતા ઓછા તાપમાને, એને બદલે હવે શું થશે? ઝડપથી અથડાશે, જલ્દી અથડાશે. ઇલેક્ટ્રોનની આયન સાથેની અથડામણો જલ્દી થશે. સાદી રીતે કહીએ તો મતલબ કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો જલ્દી અથડાય એટલે એ સમયગાળો શું થયો? ઘટ્યો. એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય ઘટે. ક્યારે? તાપમાન વધારીએ તો. એટલે સુવાહકો માટે તાપમાન વધારતા ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય ઘટે છે. અને સરેરાશ સમય એટલે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા શું થાય? વધે. એટલે સરેરાશ સમય ઘટે છે, તેથી સુવાહકોની અવરોધકતા તાપમાનના
વધારા સાથે વધે છે એવું કહેવાય. અહીં વ્યસ્ત પ્રમાણ છે, રિલેક્સેશન સમય ઘટ્યો, આ ઘટે એટલે રો શું થાય? વધે. એટલે સુવાહકોની અવરોધકતા શું થાય છે? વધે છે. જો અવરોધકતા ક્યારે વધી? તો તાપમાન વધાર્યું એટલે અવરોધકતા વધી, ભલે ને રિલેક્સેશન સમય ઘટે. બરાબર. બીજું, તાપમાનના વધારા સાથે સુવાહકોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પર કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જેટલા હોય એટલા જ રહેશે, ભલે તમે તાપમાન વધારો છો. એટલે એનમાં કોઈ ફરક પડતો નથી. તો અહીંયા અવરોધકતા એ માત્ર રિલેક્સેશન સમય પર એટલે કે તાપમાન પર આધારિત છે. આ સૂત્રમાં n બદલાતા નથી. એટલે સુવાહકોની અવરોધકતા છે એ સંખ્યા ઘનતા પર આધારિત હોતી નથી. કેમ કે સુવાહકોમાં તાપમાનના વધારા સાથે સંખ્યા ઘનતા બદલાતી નથી. એટલે બીજો પોઈન્ટ આપણે લખીએ કે તાપમાનના વધારા સાથે સુવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બદલાતી નથી. તેથી અવરોધકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પર આધારિત નથી. આ સુવાહકો માટે આટલું આપણે કહી શકીએ. અર્ધવાહકો માટે શું કહેવાય? આપણે સુવાહકો માટે ચર્ચા કરી. હવે અર્ધવાહકો માટે. તો તાપમાન વધારતા એમાં ઇલેક્ટ્રોન તો હોય જ. અર્ધવાહકો એટલે અશુદ્ધિ ઉમેરેલા અર્ધવાહકો છે, એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હશે. એટલે રિલેક્સેશન સમય તો ઘટે છે, પણ સાથે સાથે એમાં સહસંયોજક બંધ હોય, એ બંધ તૂટે છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે છે. એટલે બે વસ્તુ થાય છે. અર્ધવાહકો માટે તાપમાન વધારતા રિલેક્સેશન સમય ઘટે છે તથા સહસંયોજક બંધ તૂટતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે n વધે છે. હવે જુઓ, T ઘટે છે, n વધે છે. ધારો કે આમાં ફેરફાર બેમાં એવા થતા હોય, એકમાં વધારો એકમાં ઘટાડો, કે જેથી એનો ગુણાકાર અચળ રહેતો હોય. n અને t નો ગુણાકાર અચળ રહેતો હોત તો અવરોધકતા બદલાય જ નહીં. n અને t માં એકમાં વધારો થાય છે, એકમાં ઘટાડો થાય છે. સમજો કે તાપમાનમાં હું 50 કેલ્વિનનો વધારો કરું તો n નું મૂલ્ય શરૂઆતમાં ધારો કે 5 હતું, અથવા n નું મૂલ્ય હું 2 લઉં છું. 2 ગુણ્યા 10 ની જે ઘાત હોય, પણ આપણે 2 લઈએ સમજવા માટે. અને t નું મૂલ્ય ધારો કે 5 છે, તો એ બેનો ગુણાકાર કેટલો થયો? n × t અથવા ટાઉ 10. હવે તાપમાન વધારીએ એટલે આપણે શું કીધું? રિલેક્સેશન સમય ઘટે, એટલે આ રિલેક્સેશન સમય ઘટે ને n વધે. ધારો કે n વધીને 5 થયા અને રિલેક્સેશન ઘટીને 2 થયો, તો એ ગુણાકાર તો કેટલો થવાનો? 10. જો આવું હોત તો અહીં જેટલો ઘટાડો થાય છે એટલો અહીં વધારો થાય, તો શું થાય? બેલેન્સ થઈ જાય. મતલબ કે કોઈ ફરક ના પડે. પણ એવું થતું નથી. જો આ ખાલી ઉદાહરણ લીધું આપણે સમજવા માટે. વાસ્તવમાં આવું થતું નથી. પણ શું થાય છે કે જેટલા પ્રમાણમાં રિલેક્સેશન સમય ઘટે છે, એને સરભર કરે એના કરતાં પણ વધારે સંખ્યા ઘનતા વધે છે. એટલે રિલેક્સેશન સમયમાં ઘટાડો ઓછો થાય છે, પણ સંખ્યા ઘનતામાં વધારો વધારે થાય છે. એટલે છેવટનું પરિણામ શું થશે કે આ છેદનું મૂલ્ય વધી જશે,
વધી જાય તો અવરોધકતા શું થાય? ઘટે. એટલે અહીંયા બીજા પોઈન્ટમાં આપણે એવું લખીએ કે જેટલા પ્રમાણમાં ટાઉ ઘટે છે તેના કરતા n નું મૂલ્ય વધારે વધે છે, તેથી n × t વધે છે. n અને t નો ગુણાકાર આ છેદમાં એ શું થાય? વધે. n × t વધે છે, તેથી અવરોધકતા ઘટે છે. એટલે તાપમાન વધારીએ એટલે અર્ધવાહકોની અવરોધકતા ઘટે. આ બધી ચર્ચા કરી એમાં સ્ટાર્ટિંગમાં આપણે તાપમાન વધારતાની વાત કરી, તો છેલ્લે આપણો જવાબ આવ્યો અવરોધકતા શું થાય છે? ઘટે છે. એટલે આલેખો પરથી આપણે જે ચર્ચા કરી છે એમાં ત્રીજો આલેખ આપણે અહીંયા દોરેલો, એમાં અવરોધકતા વિરુદ્ધ તાપમાન, અર્ધવાહકો માટે તાપમાન વધતા અવરોધકતા શું થતી? ઘટતી. આવો વક્ર આલેખ મળેલો આપણને ઘટતો. તો આ સૂત્ર પરથી પણ આપણે એવું કહી શકીએ. એટલે આમ તો પ્રશ્ન આપણને એવો પૂછાય કે વાહકતાનું સૂત્ર લખો, તેની પરથી અવરોધકતાનું સૂત્ર લખો અને તાપમાન સાથેનો એનો આધાર સમજાવો કે તાપમાન સાથે અવરોધકતા કેવી રીતે બદલાય છે. તો વાહકતાનું સૂત્ર લખવું હોય તો આનાથી ઉલટું, સિગ્મા બરાબર n²τ/m, એની પરથી અવરોધકતાનું સૂત્ર. અને તાપમાન સાથે અવરોધકતા કેવી રીતે બદલાય છે? તમને આ જ પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે વાહકતા તાપમાન સાથે કેવી રીતે બદલાય છે, તો અહીંયા તાપમાન વધાર્યું સુવાહકો માટે, તાપમાન વધારતા અવરોધકતા શું થઈ? વધી. તો વાહકતા શું થાય? ઘટે. આ ઉલટું યાદ રાખવાનું. તાપમાનમાં તો વધારો જ લીધો, હું તાપમાનમાં વધારો લઉં તો અવરોધકતા વધે છે, તો પછી એનાથી ઉલટું વાહકતા શું થાય? ઘટે. આવું યાદ રાખવાનું. એ જ વસ્તુ અહીંયા તાપમાન વધારતા અવરોધકતા ઘટે છે, તો તાપમાન વધારતા વાહકતા લીધું હોય તો શું થાય? વધે છે એવું આવે. એટલે વ્યસ્ત પ્રમાણ જેવું યાદ રાખવાનું. બરાબર? તો અહીં સુધી આપણે આજે સ્ટોપ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરના દાખલા આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર?